बोल श्री वल्लभाधीश की जय। श्री वल्लभाधीश की जय। श्री मंगलाचरण। चिंता संतान हंतारो यत्पादाम्बुजरेण वः स्वीयानान्तान् निजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः। यदनुग्रहतो जन्तु सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम्। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरुवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिसेव्यमानं कलानिधिं। चतुर्भिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पंचधारदये मम। श्री वल्लभाधीश की जय। શ્રી મદનમોહનજી પ્રભુના યુગલ ચરણોમાં સાષ્ટાંગ નમસ્કાર કરી ઉત્સવ નાયક શ્રી જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય ચરણના ચરણારવિંદમાં સાષ્ટાંગ નમસ્કાર કરી અત્રે બિરાજમાન શ્રી સરદરાયજી મહારાજશ્રીના ચરણારવિંદમાં સાષ્ટાંગ નમસ્કાર કરી આ ગુણગાન સત્રનો તૃતીય દિવસ આપે કૃપા કરીને ગઈકાલે વચનામૃત કર્યા અને આજે હમણાં જ વચનામૃત શરૂઆત થઈ જવા રહી છે. કૃપા કરીને આપણે ગઈકાલે પણ જે સુરદાસજીને શ્રી ગુસાઈજી આપેલું બિરુદ પુષ્ટિ માર્ગના જહાજ વિશે આપણને આજ્ઞા કરી વધારે કે આ જહાજ છે એના ચાલક છે એ શ્રી મહાપ્રભુની કૃપા જ છે અને આમાં જે આપલે કરવા જે નાના પ્રકારના મનોરથની આપલે કરનાર એ સોદાગર તરીકે ચતુર્બુદ્ધદાસજી છે બિરાજમાન છે. એ ઉપરાંત આપે એ પણ આજે વર્તમાન સ્થિતિમાં જે ગંભીર સ્થિતિઓ જે મહામારીની થઈ રહી છે એમાં કેવી રીતે ધૈર્ય રાખવું અને આપના ચરણારવિંદનો આશ્રય રાખવો. રે મન ધીરજ ક્યું ન ધરે એ પદમાં સુરદાસજીએ જે આજ્ઞા કરી છે એ આપે કાલે વિસ્તૃત આપે કૃપા કરીને એ સમજાવી અને એ જ કૃપા કરી આપે કે ભાઈ આ અત્યારે આ સ્થિતિમાં કેવી રીતે ધીરજ ધરવી, કેવી રીતે ધૈર્ય રાખી અને જીવવું. એ ઉપરાંત વાત કરીએ તો આ જે આપણું આશ્રયનું પદ છે એમાં જે ભરોસો આપનો રાખવો, આપના ચરણીનો ભરોસો રાખવો, અડગ ભરોસો રાખવો એમ પણ આપણે આજ્ઞા કરી અને તેથી આપણું બધું જ કારજ છે એ સરી જશે. ભરોસો રાખીને એ પણ આપણે સામાન્યતઃ આપણા હૃદયમાં તાપ છે એ થવો જોઈએ. માત્ર ભરોસો રાખી નિશ્ચિંત થઈને બેસવાની પણ જરૂર નથી. એ પણ આપ કૃપા કરીને આજ્ઞા કરી. તો હવે આજે આગળ આપ શ્રી કૃપા કરીને આજ્ઞા કરશે જે વચનામૃતમાં, તો આપણે બધા જ છે એ શાંતિથી વચનામૃતનું પાન કરીએ અને એ બધા જ વચનામૃત આપણા હૃદયારૂઢ થાય અને આપણી આ કરાર સ્થિતિમાં અને હરમેશ આપણા હૃદયસ્થ થાય અને એનું અનુસરણ થાય એવી જ આપ કૃપા કરે જેથી કરીને આપણા હૃદયમાં એ બિરાજે. એટલું કહીને હું વિરમું. બોલ શ્રી વલ્લભાધીશ કી જય. સંચિંતયેત ભગવતશ્ચરણારવિંદમ વજ્રાંકુશધ્વસરોરુલાંચનાઢ્યમ ઉત્તુંગરક્તવિલસન્નખચક્રવાલ જ્યોત્સ્નાભિરાહત મહદૃદયાંધકારમ યચ્છ્રૌચનિસૃતિસરિત્પ્રવરોદકેન તીર્થેન મૂર્ધન્યધિકૃતેન શિવશિવોભૂત ધ્યાતુર્મનઃ શમલશૈલનિસૃષ્ટવજ્રમ ધ્યાયેચ્ચિરં ભગવતશ્ચરણારવિંદમ વંદે નંદવ્રજસ્ત્રીણાં પાદરેણુમભીક્ષ્ણશઃ યાસાં હરિકથોદ્ગીतं પુનાતિ ભુવનત્રયम् શ્રીમદાચાર્યચરણં શરણં સર્વદેહિનાં સમસ્તદોષહનनं મસ્તકે રાજતાं મમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મીલિतं येन તસ્मै શ્રીગુરવે નમઃ.
सौंदर्यं निजहद्गतं प्रकटितं स्त्रीगूढभावात्मिकं पुंरूपं च पुनस्तदन्तर्गतं प्रावीविशस्वप्रिये संश्लिष्टा उभयोरुभौ रसमयः कृष्णो हि यत्साक्षिकं रूपं तत्त्रितयात्मकं परमभिध्येयं सदा वल्लभम्। कोटि ब्रह्मांड नायक अशरण शरण रास रसिकेश्वर निकुंज नायक श्रीमदन मोहन प्रभुना युगल चरणार विंदमा साष्टांग दंडवत नमस्कार करी अखंड भूमंडलाचार्य चक्र चूड़ामणि जगत गुरु श्रीमद वल्लभाचार्य चरण एवं श्री विठ्ठलेश्वर प्रभुना युगल चरणारविंद में साष्टांग दंडवत नमस्कार करी परम वंदनीय आदरणीय दादाजी श्री ब्रजभूषणलाल जी महाराज श्री एवं श्री पितृचरणना चरण कमलों में साष्टांग दंडवत नमस्कार करी परम भाग्यवान सर्वे भगवत चरणानुरागी श्रीवल्लभ मतानुयायी वैष्णव वृंद श्रीमद वल्लभ प्रभुनी असीम अनुकंपा थी श्रीमद वल्लभ प्रभुनो प्राकट्य महोत्सव આપણે મનાવી રહ્યા છીએ। તેને અનુલક્ષીને જે આજે આશ્રયનું પદ સુરદાસજી દ્વારા રચિત તેનું ગુણગાન આપણે કરી રહ્યા છીએ। તેનો આજે તૃતીય દિવસ છે। શ્રી મહાપ્રભુજીની કૃપાથી જ ગુણગાન બની આવે છે, એમની કૃપાથી જ ગુણગાન થઈ શકે છે। જીવની કોઈ સામર્થ્ય નથી। આપની કૃપા હોય ત્યારે જ કંઈક આમાંથી આપણને પ્રાપ્ત થાય। બાકી આ બધી તો ગંભીર વાણી છે। અષ્ટસખાઓની વાણી છે તે ગંભીર વાણી છે। કોણે આજ્ઞા કરી છે એ મને બહુ ધ્યાન નથી, પણ ભગવદીઓએ કોઈ આજ્ઞા કરી છે કે હમારે બ્રજબાની હી વેદ, એક પદ છે જે પદમાં આજ્ઞા છે કે હમારે બ્રજબાની હી વેદ, કે એ બ્રજની વાણી બ્રજની ભાષા એને જ વેદ તુલ્ય માની છે, વેદની ઉપમા દીધી છે। તદનુસાર જ્યારે આપણે વિચાર કરીએ તો એ પરમ વંદનીય શ્રી પિતૃચરણે કૃપા કરીને આપે પણ એ આજ્ઞા કરેલી છે કે જેવી રીતે 4 પ્રમાણ પુષ્ટિમાર્ગની અંદર 4 પ્રમાણ આ આચાર્યો જે માને છે, અન્ય આચાર્યો 3 પ્રમાણને માને છે પ્રસ્થાનત્રયીને, વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી, અને શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે કે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાણી ચૈવેહી સમાધિ ભાષા વ્યાસસ્ય, એમ કરીને આ પ્રસ્થાન ચતુષ્ટય આપ માને છે શ્રી મહાપ્રભુજી। તો એ 4 પ્રમાણ જેવી રીતે માનવામાં આવે છે શુદ્ધાદ્વૈત અને બ્રહ્મવાદ, શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદને સ્થાપન કરવા માટે શ્રી મહાપ્રભુજી આપ આજ્ઞા કરે છે, એ જ રીતે માર્ગીય 4 પ્રમાણ પણ માનવામાં આવે છે। એ માર્ગીય 4 પ્રમાણમાં એક પ્રમાણ સ્વરૂપ આપણા માર્ગની અંદર શું શું વિરાજમાન છે એની અંદર આપ આજ્ઞા કરી છે। મને ધ્યાન છે ત્યાં સુધી હું જો અગર ન ભૂલતો હું તો એમાં જે વેદ છે તે મારું ધ્યાન મને ભૂલતો ન હું જો અગર તો આખ્યાન છે, વલ્લભાખ્યાન, નવાખ્યાન ગોપાલદાસજી કૃત જે ગાયેલા છે, આપ પ્રકટ કરેલા છે, એટલે શ્રી ગુસાઈજી દ્વારા જ પ્રકટ થયેલા છે આખ્યાન। ગોપાલદાસજીને આપે નિમિત્ત કર્યા છે, ત્યાં આપની જ વાણી છે એટલે એ વેદ છે, વાણી આપની જ છે એટલે જ એની અંદર ક્યાંય પણ આપના વહુજીનું નામ નથી।
રૂકમિણી વહુજી અને પદ્માવતી વહુજીનું સંપૂર્ણ પરિવારનું નામ છે આપના, બધા જ આવી જાય છે એની અંદર એમ, પરંતુ આપના બંને વહુજીઓનું નામ નથી. એ એટલા માટે જ નથી કે શ્રી ગુસાઈજી આપ પોતાના વહુજીનું નામ કેમ લે? આ આપણા સંસ્કૃતિની પરંપરા નથી. આપણી સંસ્કૃતિની અંદર પત્ની પતિનું નામ ન લે અને પતિ પત્નીનું નામ ન લે. આ નિયમ છે, પ્રથા છે આ. એટલે એ જ પ્રકારે એમાં શ્રી ગુસાઈજીએ પ્રકટ કર્યા છે, એ એનાથી સિદ્ધ થાય છે. ને બીજી વસ્તુ એ પણ સિદ્ધ થાય છે કે આપ ત્યાં આજ્ઞા કરે છે કે આપની વાણી આપની લીલા તે વદન પોતે કહી. ત્યાં પણ એ વસ્તુ સિદ્ધ થાય છે કે આપની લીલા આપ પોતાના મુખારવિંદે જ આજ્ઞા કરી. જેમ આપ એમનું નામ શું છે છાપમાં? હરિવલ્લભજી, લગભગ નામમાં મારે ભૂલાતું હોય, બની શકે કે જોલો હરિ આપુન પો ન જનાવે, એ પદ જેનું છે, છાપ થોડીક ભૂલાય છે લગભગ. એમાં એ પદની અંદર પણ આપ એ જ આજ્ઞા છે કે જોલો હરિ આપુન પો ન જનાવે. એમાં સ્પષ્ટ છે કે જ્યાં સુધી આપ પોતાના સ્વરૂપને ન જણાવે ત્યાં સુધી જાણી શકાય જ નહીં એમના સ્વરૂપને. તો એટલા માટે જે નવાખ્યાન છે, નવાખ્યાનની અંદર એટલું ગાંભીર્ય વિરાજમાન છે ને આપનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ એટલે બ્રહ્મ સ્વરૂપ, ગુરુનું સ્વરૂપ, ભગવદીઓનું સ્વરૂપ, માર્ગનું સ્વરૂપ બધું જ વિરાજમાન છે. સંપૂર્ણ પુષ્ટિ માર્ગ વિરાજમાન છે, સંપૂર્ણ શાસ્ત્ર વિરાજમાન છે, સંપૂર્ણ સિદ્ધાંતો વિરાજમાન છે શાસ્ત્રોના એની અંદર. ઉપરથી આપણને એમ દેખાય કે આ નવ આખ્યાન છે, નવ છે, એમાં શું વધારે, એમ કેટલુંક છે તે, પણ એટલું ઊંડાણવાળું છે, એટલું ભરેલું છે એની અંદર, એટલું વિરાજમાન છે તમારી ગુજરાતી ભાષાની અંદર, ગુર્જર ભાષામાં જ છે, પરંતુ કાંઈ પલ્લે ના પડે. કોને પલ્લે પડે બતાવો? કોની ચાંચ બુડે એની અંદર? કાંઈ નહીં. તમારી ભાષા પણ તમે સમજી ના શકો એટલું ગહન, કેટલું ગાંભીર્ય વિરાજમાન છે. એટલા માટે તેને વેદ તુલ્ય માનવામાં આવ્યા છે આખ્યાનને. એ જ રીતે વેદાહ શ્રી કૃષ્ણ વાક્યાની જે છે તે ષોડશ ગ્રંથ છે, જેને વલ્લભ ગીતા કહેવામાં આવે છે. વલ્લભ ગીતા નામ તરીકે પણ એ પ્રચલિત છે, પ્રખ્યાત છે. ને વ્યાસ સૂત્રાણી ચૈવહી, વ્યાસ સૂત્રમાં કીર્તન આવ્યા છે, અષ્ટસખાની વાણી છે કે વ્યાસ સૂત્ર છે, વ્યાસ સૂત્રાણી. એટલે સમજવાની વસ્તુ એ જ છે એની અંદર કે પ્રમાણ એ જ હોઈ શકે. હજી એક વસ્તુ છે, ચોથી વસ્તુ છે સમાધિ ભાષા. એ શ્રી સુબોધનીજી છે, શ્રી મહાપ્રભુજી સુબોધનીજી છે, એ સમાધિ ભાષા છે. તો સમજવાનું શું છે કે પ્રસ્થાન ત્રયી કે પ્રસ્થાન ચતુષ્ટયી જે માનવામાં આવે છે, એ પ્રસ્થાન ચતુષ્ટયી એને જ માનવામાં આવે છે, એને જ કહેવામાં આવે છે જે બ્રહ્મકૃત છે, ભગવત્કૃત છે, એ અપૌરુષેય છે, મનુષ્યકૃત નથી. જે મનુષ્યકૃત થયેલું હોય એ પ્રમાણ નથી, એને પ્રમાણમાં સ્વીકાર્ય નથી એ વસ્તુ. જે ભગવાનકૃત હોય એ પ્રમાણ હોય. મનુષ્યકૃત પ્રમાણ કેમ થઈ શકે? એમ કોઈ સ્થાપન કરવા માટે, કોઈ મતને સ્થાપન કરવા માટે તો બ્રહ્મકૃત પ્રમાણ, ભગવત્કૃત પ્રમાણ જ એમાં આવશ્યકતા રહે છે. તો એ જ પ્રકારે કહેવાનું તાત્પર્ય એ જ છે કે જેમ આપણે આ છે આખ્યાન, આપણે જે વાત કરી તો આખ્યાન છે તો શ્રી ગુસાઈજી કૃત, શ્રી વિઠ્ઠલનાથજી વિઠ્ઠલેશ પ્રભુ ચરણ કૃત, અને જે વલ્લભ ગીતા જે કહેવામાં આવે તો એ પણ આપણે સમજીએ જ છીએ શ્રી મહાપ્રભુજી કૃત છે, એમાં પણ કોઈ બીજી વાત નથી. સુબોધની જે છે, સુબોધનીજી એ પણ શ્રી મહાપ્રભુજી કૃત છે. કીર્તન જે છે એ અષ્ટસખાઓ કૃત છે, પણ એનાથી સમજવાની વાત છે કે એ તદંગી છે, એમાં કોઈ ભેદ નથી.
એટલે ભગવાનને ભગવદીયોમાં કંઈ ભેદ નથી હોતો. ભગવાન ભગવદીય ભગવાન જ થઈ જાય છે. ભગવદીય ભગવાન જ છે. એટલે ભગવત તુલ્ય જ છે એમનું સ્વરૂપ. એટલે જ શ્રી ગોવર્ધનધરની ઇન્દ્રિયો છે. આની પહેલાં જે આપણે વાત કાલે પરમદી કરી ગયા, અષ્ટસખાઓ એ શ્રી ગોવર્ધનધરની ઇન્દ્રિયો છે. તો શ્રી ગોવર્ધનધરની ઇન્દ્રિયો હોય તો એ ભગવત સ્વરૂપ જ છે ને, એમાં કાંઈ બીજી વાત થોડી આવે. અને એમના દરેકમાં એક એકની અંદર એવા સામર્થ્ય વિરાજમાન છે. એક એકની અંદર એવા સામર્થ્ય વિરાજમાન છે. એ 84 વૈષ્ણવ બધા ભગવદીય જ છે, બધા ભગવત તુલ્ય છે. એમાં કોઈ ખાલી અષ્ટસખા જ છે એવું પણ નથી. એમ 84 વૈષ્ણવ થયા, 252 થયા, એ આપના અંગ છે. એટલે આ એ સ્વરૂપ આપનું જ સ્વરૂપ છે. એમને આપનું સ્વરૂપ જ કરીને જાણવાનું છે. એમાં કોઈ બીજી વાત કરીને જાણવાની નથી. ત્યારે જ એમની અંદર એટલો સામર્થ્ય વિરાજમાન છે કે જ્યારે પ્રભુદાસ જલોટા દહીં લેવા ગયા, અહીરની પાસે દહીં લીધું, દહીં લઈને આવ્યા, શ્રી ગોવર્ધનધર ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા. શ્રી મહાપ્રભુજીએ પૂછ્યું, પ્રભુદાસ દહીં બહુ સુંદર લાયો, કા મોલ લાયો? कृपानाथ मुक्ति दीनी, मुक्ति के पलटे दही लेके आयो. अरे मुक्ति का दीनी, भक्ति दे तो. એટલો સુંદર દહીં છે કે એનો મોલ મુક્તિથી કર્યો તે. મુક્તિની જગ્યાએ ભક્તિ દેતો. કૃપાનાથ અને મુક્તિ માંગી તો મુક્તિ દીની, ભક્તિ માંગતી તો ભક્તિ દેતો. એનું મતલબ શું થાય છે કે ભક્તિ દેવાનું સામર્થ્ય પણ આપનું હતું. સ્પષ્ટ થાય છે, સિદ્ધ થાય છે. એમાં કોઈ બીજી વાત નથી, શંકાને સ્થાન નથી. ત્યારે જ એ વાત આવે ને, શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે ભક્તિ દેતો, મતલબ મહાપ્રભુજી આપ જાણે જ છે કે એ તો ભક્તિ દઈ શકે છે. એમને માધવદાસને આજ્ઞા કરી શાક લાવવાની અને ભાજી લઈને આવ્યા. અત્યંત સુંદર, ખૂબ સુંદર ભાજી લઈને આવ્યા. પ્રભુને અરોગાવીને ખૂબ વૈષ્ણવ પ્રસાદ લીધો. માધવદાસને આજ્ઞા કરી ખૂબ સુંદર લાવ્યો, જા તો ભક્તિ દીની. ગદાધરદાસજી આજ્ઞા કરી પ્રસન્ન થઈને કે પ્રભુ ખૂબ પ્રસન્નતાથી આરોગ્યા, જા તને ભક્તિ દીધી. એમ તો એ સામર્થ્ય કોમાં, કેનામાં હોય? ભગવાનમાં જ હોય ને, બીજા કેમાં હોય? ભક્તિ દેવાનું સામર્થ્ય કાંઈ જેવા તેવામાં થોડી હોય. એ ભગવાનમાં, પ્રભુમાં સામર્થ્ય હોય. ગોવિંદ સ્વામી આપ વર્ણન કરે છે કે શ્રી વલ્લભ નંદન રૂપ અનૂપ સ્વરૂપ કહ્યો નહીં જાય. એમાં આજ્ઞા કરે છે કે ભક્તિ મુક્તિ દેત સબન કો, નિજજન પર કૃપા પ્રેમ બરખત અધિકાય. આપ આજ્ઞા કરે છે. ત્યાં પણ એ જ વસ્તુ છે. ભક્તિ મુક્તિ, ભક્તિ મુક્તિના દાતા જે છે એ આપ છે. ત્યાં પણ આજ્ઞા છે કે પ્રથમ શીશ ચરણન ધર વંદો શ્રી વિઠ્ઠલનાથ. ધમાર છે. પ્રથમ શીશ ચરણન ધર વંદો શ્રી વિઠ્ઠલનાથ, દશધા ભક્તિ અરુ ચાર પદાર્થ જાકે હાથ. એ બ્રહ્મને હાથમાં હોય છે, ભગવાનના હાથમાં હોય. જીવના હાથમાં નથી હોતા. જીવ દાન નથી કરી શકતો. દશધા ભક્તિનું, નવધા ભક્તિ તો ઠીક છે, પણ એમાં પ્રેમ લક્ષણા પણ આવી ગઈ, દશમી ભક્તિ પણ આવી ગઈ. દશધા ભક્તિ આજ્ઞા કરી છે, નવધા નહીં. દશધા ભક્તિ અરુ ચાર પદાર્થ જાકે હાથ. તો એ ભક્તિ દાન કરવાનો સામર્થ્ય શ્રી ગુસાઈજીમાં, શ્રી વિઠ્ઠલના ચરણમાં છે, પ્રભુમાં છે, વિઠ્ઠલેશ્વર પ્રભુમાં. કેમ કે આ બ્રહ્મ છે. પૂર્ણ બ્રહ્મ શ્રી લક્ષ્મણ સુત પુરુષોત્તમ શ્રી વિઠ્ઠલનાથ. એ બ્રહ્મત્વ સિદ્ધ છે આપનું ત્યાં અનેક સ્થાન ઉપર, ખાલી એક જગ્યાએ નહીં પણ અનેક સ્થાનો. એટલા અદ્ભુત વર્ણન છે અષ્ટસખાઓની વાણીના, શું કહેવા, એમ શું વાત કરીએ, શું કહીએ, આપણે શું ગુણગાન કરી શકીએ. આપણી મતિ, આપણી રસના
બધું જ ટૂંકું પડે. એવા એવા સામ્ય, સ્વરૂપ સામ્ય. શું સ્વરૂપ સામ્ય કર્યું છે? લીલા સામ્ય, રૂપ સામ્ય, ગુણ સામ્ય, બધાની સામ્યતા આપે કરેલી છે. નંદ નંદન ઘોખનાર કરત હૈ નિત બ્રજ વિહાર, આયે શ્રી વલ્લભ ગ્રહ દ્વિજવર વપુધારી. એની અંદર બહુ સુંદર ખૂબ આગળ પણ વર્ણન કરે છે, પણ એ વિષય બદલી જશે, વિષય આખો બીજો છે. પણ કહેવાનો તાત્પર્ય એ જ છે કે જે ભગવદીઓ છે એ બધા ભગવત સદૃશ જ છે, ભગવત સ્વરૂપ જ છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. અને જે આપણે પદનું ગુણગાન કરી રહ્યા છીએ તદનુસાર એ જ હિસાબે આપણે જ્યારે જોઈએ તો એક ઉપનિષદ એટલે બ્રહ્મસૂત્ર, બ્રહ્મસૂત્રના સ્થાને અષ્ટસખાઓની વાણી છે. જે આપના પદ છે એ બ્રહ્મસૂત્ર તુલ્ય છે, એટલે એનું આપણે ગુણગાન કરી રહ્યા છીએ. જેવી તેવી વસ્તુ નથી આ, કોઈ એક કવિની રચેલી કોઈ કવિતા નથી કે જેનું આપણે એનું વિવેચન કરતા હોઈએ, એ નથી. આ તો બ્રહ્મસૂત્ર તુલ્ય એક એક સૂત્ર છે, એક એક પદ એક એક સૂત્ર છે. એનું ગુણગાન આપણે એના દર્શન કરી રહ્યા છીએ, એનું ગુણગાન એનું રસપાન કરી રહ્યા છીએ. એટલે કે એમાં આપણી ચાંચ બુડે નહીં. વ્રજભાષા પણ ઘણા જાણે, જેમ ગુજરાતીની વાત છે એમ જ વ્રજભાષા ઘણા જાણે, ઘણા લોકો. વ્રજવાસી એ જાણે અને તમે લોકો પણ સમજો તો છો જ, નથી જાણતા એવું સમજતા નથી એવું થોડું છે. કીર્તનમાં કેટલું સમજો, દર્શન થતા હોય, કીર્તની આ કીર્તન કરતા હોય, તમે પાછળ જ ઊભા હો. ઘણાની આદત હોય હટે જ નહીં, ધરાર ઊભા રહી જાય, ત્યાં ઊભા રહે. દર્શન જેટલી વાર 10 મિનિટ 15 મિનિટ અડધી કલાક ખુલ્લા રહે ત્યાં સુધી ઊભા રહે. પણ પછી બહાર નીકળે ત્યારે પૂછો એને ઘડીક કયું પદ હતું આજે, ખાલી એટલું પૂછો. પદમાં શું હતું એ પછીની વાત છે, પદમાં શું આજ્ઞા હતી કે એમાં ભોગ કેની હતી એ પછીની વાત છે. ખાલી એટલું પૂછો પદ કયું ગાન થતું હતું. મીંડો કાંઈ નહીં. સમજવાની વસ્તુ એ છે કે તમે ચાહો ને તો પણ ના સમજાય. આપણે ચાહીએ, વિચાર કરીએ, આપણી બુદ્ધિ મારીએ આની અંદર, પણ ન થાય. કેટલોય જ્ઞાની આવે પણ એની ચાંચ બુડે નહીં, જ્યાં સુધી આપ કૃપા ના કરે. જોલો હરિ આપુન પો ન જનાવે. હે બાકી વાત છે. વૃંદાવન નહીં હોય, વૃંદાવન હોય તો ખબર નહીં પછી. એટલે જ્યાં સુધી આપ નથી જણાવતા ત્યાં સુધી એ સમજાતું નથી, જણાતું નથી. તો કીર્તન પણ એ જ વસ્તુ છે. વૃંદાવન છાપ છે વૃંદાવન દાસની. કીર્તનમાં પણ એ જ વસ્તુ છે કે જ્યાં સુધી સમજાતું નથી. એટલે આમાં તો માત્ર ને માત્ર દાસ ભાવ રાખી, દૈન્ય રાખી, મદને છોડી જ્ઞાન મદ અત્યંત બાધક છે. હું આ જાણું છું, હું આ સમજું છું, મને ખબર છે. 4 પ્રકારના મદ હોય છે. કટારીજી કહેતા, એ પણ કટારીજી કહેતા ખાસ. એક જ્ઞાન મદ બતાવતા, એક બલ મદ કહેતા, એક ધન મદ કહેતા ને એક રાજ મદ કહેતા. 4 પ્રકારના મદ કહેતા. આ મહાન બાધક છે. દરેક જગ્યાએ આપણને આડા આવે છે, નડે છે. મદ તો એવી જ વસ્તુ છે, બાધા કરે છે. પરંતુ એ જ વસ્તુ છે આમાં તો
એ ચરણારવિંદનો આશ્રય, એ ચરણારવિંદમાં દ્રઢતા, એ ચરણારવિંદનો વિશ્વાસ એ રાખીને જ્યારે એમની આપ કૃપા કરો તો સમજાય, તો આમાં કંઈ આપણને જણાય, અન્યથા આપણું કામ નથી. એટલે કાલે આપણે ત્યાં જ પાછા રહી ગયા હતા. ભરોસો દ્રઢ એમાં વિશ્વાસની વાત આવી હતી. ત્યારબાદ આપણે શ્રી મહાપ્રભુજીના શ્રી સુરદાસજીના આ પદના પણ દર્શન કર્યા હતા. જે આજના સમયમાં જે પરિસ્થિતિ ચાલી રહી છે, વિકટ પરિસ્થિતિમાં આપણે જે સંપૂર્ણ વિશ્વ એના સાથે જેને તમે કહી શકો કે ઝઝૂમી રહ્યો છે, પરિસ્થિતિ સામે યા પરિસ્થિતિને ધારણ કરીને જે ઝઝૂમી રહ્યો છે, એના માટે પણ એ પદની પણ આપણે કાલે ચર્ચા થઈ, વાત થઈ, એનું ગુણગાન પણ આપણે કર્યું, દર્શન કર્યું. તો એમાં આપ જે આજ્ઞા કરી છે, પછી અમે તો કહી ગયા, પણ પછી એક પ્રશ્ન ઉત્પન્ન થયો એની અંદર. એટલે એ પ્રશ્નનો પણ નિરાકરણ અત્યંત આવશ્યક છે. એક પ્રશ્ન એવો થયો એની અંદર કે ભાઈ આપે કહ્યું કે આપણે પ્રભુનું ગુણગાન, એમના ચરણારવિંદમાં વિશ્વાસ, આશ્રય અને આપનું ગુણગાન કરવાનું છે. કેમ કે એમાં સુરદાસજી આજ્ઞા કરી છે કે કાલ વ્યારતે વહી બચેગો જો ગુરુ કો ધ્યાન ધરે. તો એ હિસાબે જ્યારે આપણે વિચાર કરીએ તો પ્રશ્ન એવો થયો કે તો પછી વિનંતી મતલબ મહાપ્રભુજીને કરવી, એમ શું કરવું, વિનંતી કરવી એવી સ્થિતિમાં? તો એનો ઉત્તર એ છે કે વિનંતી કરવાનો જીવનો દાસનો ધર્મ નથી, લૌકિક વિનંતી કરવાનો. ને આપણા માર્ગમાં એ વસ્તુ છે જ નહીં, વિનંતી કરાતી જ નથી. એનું કારણ છે કે વિવેક ધૈર્યાશ્રય ગ્રંથની અંદર શ્રી મહાપ્રભુજી આપ સ્વયં આજ્ઞા કરે છે, પ્રાર્થિત એવા તતઃ કેમ સ્યાત સ્વામ્યભિપ્રાય સંશયાત. પ્રાર્થના કરવાથી શું થશે? સ્વામીના અભિપ્રાયમાં સંશય થશે. તમને તમારા જે સ્વામી છે, સમર્થ છે, એ સ્વામીને એક બાજુથી તમે કહો છો સર્વવેદતા છે, એ ત્રિકાલવિદ છે, અંતર્યામી છે, એક બાજુ તમે એમ કહો છો, અને બીજી બાજુથી સંશય કરો છો કે પ્રભુ મારી સ્થિતિ નહીં જાણતા હોય. વિનંતી ક્યારે કરવાની વાત આવે? આપણે કોઈ પણ વાત કોઈ વ્યક્તિને પણ આપણે કહેતા હોઈએ, ક્યારે કહેતા હોઈએ કે આપણને મનમાં એવું હોય કે એ નહીં જાણતો હોય ત્યારે જ આપણે કહેતા હોઈએ ને, અન્યથા થોડી કહેતા હોઈએ. આપણને ખબર છે કે આ વ્યક્તિને આ વાત ખબર છે, પછી આપણે થોડી એને પાછી બીજી વાર કહેવા જઈએ જ નહીં કોઈ દી. આપણને વિશ્વાસ હોય કે આને ખબર નથી ત્યારે જ આપણે એ વાત કહીએ. અથવા સંશય હોય કે શાયદ એને ન પણ હોય એવો ખબર, કાં વિશ્વાસ હોય ને કાં સંશય હોય. બે પરિસ્થિતિમાં જ આપણે કહેવા જઈએ તો કે તો આપણને વિશ્વાસ જ છે કે પ્રભુ મારી સ્થિતિ જાણતા જ નથી, કાં તો વિશ્વાસ છે ને કાં સંશય છે કે જો નહીં પ્રભુએ ખબર પડી હોય તો મારી, પ્રભુને તો આટલા બધા જીવો છે, પ્રભુને કાંઈ એક હું તો નથી, પ્રભુને તો અનેક જીવ છે, અને બધા ઉપર આવી પરિસ્થિતિ, બધાને આટલી સમસ્યા આવીને પડી છે. કે બીજા ત્રીજાને બધાને આપ ધ્યાન રાખતા રાખતા ક્યાંક હું ભૂલાઈ ગયો તો, મારા ઉપર દ્રષ્ટિ ના પડી તો એનો મતલબ છે સંશય છે તમને. પણ એ પ્રભુ છે, એનું નામ પ્રભુ છે, એને તમે પ્રભુ સંબોધન કરો છો, એને તમે વિભુ સંબોધન કરો છો. એ વિભુ છે, એ સર્વવ્યાપ્ત છે. વિભુ સર્વવ્યાપ્ત છે, સર્વત્ર વ્યાપ્ત છે, કણ કણમાં ઘટ ઘટમાં વ્યાપ્ત છે. એટલે ઘટ ઘટની જાણે છે, પ્રત્યેક વ્યક્તિનો આશય જાણે છે, પ્રત્યેક વ્યક્તિના વિચારોને જાણે છે, પ્રત્યેક વ્યક્તિની સ્થિતિને જાણે છે. કોઈ વ્યક્તિનું કંઈ છુપેલું નથી આપણાથી. આપ અંતર્ગમન કરવાવાળા છે, આપ અંતર્યામી છે.
શ્રી રાયચરણ આજ્ઞા કરે છે શિક્ષાપત્રની અંદર, મને ધ્યાન છે ત્યાં શિક્ષાપત્રમાં જ આજ્ઞા કરે છે, અંતર્યામી સમસ્તાનામ ભાવમ જાનાતિ માનસ. એમ ભાવની વાત છે, પરંતુ આ સ્થિતિ પણ, આ તો લૌકિક સ્થિતિની વાત છે કે લૌકિક સ્થિતિ પણ આપ તો જાણે જ છે, નથી જાણતા એવી તો કોઈ વાત જ નથી, સંભવ જ નથી. તો જ્યારે વિનંતી, ક્યારે વિનંતી તો કરવાની આવતી જ નથી આપણા માર્ગમાં, તો વિનંતી કરવાની સંભાવના જ નથી. અરે અલૌકિક વિનંતી એ નથી કરવાની, તો લૌકિક વિનંતી ક્યાં કરવાની વાત આવે? મનોરથ, માત્ર મનોરથ કરવાનો છે, વિનંતી નથી. વિનંતી કરવાથી તરત સંશય થઈ જશે જીવને. પ્રભુમાં સંશય તો સંભવ જ નથી. પ્રભુ ઉપર સંશય, સ્વામી ઉપર સંશય તો કરાતો જ નથી જીવને. એટલે વિનંતી કરવાનો આપણો કોઈ ધર્મ છે જ નહીં. પ્રભુ આપણી સ્થિતિને જાણે જ છે, પરંતુ ત્યાં કોઈ વિનંતી કરવાનું સુરદાસજી આજ્ઞા નથી કરી કે તમે ગુરુને વિનંતી કરો કે પ્રભુને વિનંતી કરો, એવો શબ્દ છે જ નહીં. ગુરુ કો ધ્યાન ધરે, બસ આપણો એ જ કર્તવ્ય છે. સદૈવ એમનું સ્મરણ આપણે રહેવું જોઈએ. એ ચરણારવિંદનું સ્મરણ, એ ચરણારવિંદનું ધ્યાન એ ધરો. સૌથી મોટી ઔષધિ, સૌથી મોટી જડીબૂટી છે. બધું જ થઈ જાય એનાથી, બધું પાર લાગી જાય જીવને, ન લાગે એવું નથી. પરંતુ તો પણ આપણી સ્થિતિ એવી છે જીવની, લૌકિક જીવડા છીએ એટલે પરિસ્થિતિ એવી છે આપણી કે એટલો હદે વિશ્વાસ બહુ કઠણ છે. એવા વૈષ્ણવો પણ હતા, નહોતા એવું નથી. અને આજે પણ કોક જૂજ, ભગવત કૃપાથી કોક જૂજ આજે પણ દર્શન થાય છે. એવા કે જે લોકો, જેના બાળકો આજે પણ આપણને કહેતા હોય કે જે બાપાએ આજ દી લગીને કોઈ ટીકડી નથી ખાધી, અને એવા વૈષ્ણવો હતા. ખાંભલાવાળા રત્ના બાપા એવા જ હતા. દવા માથું ન દુખ્યું કોઈ દી એમ. લગભગ રૂડા બાપાને પણ એવું જ હતું એમ, ઝીંઝરીવાળા. અમુક વૈષ્ણવો હતા, બહુ મને સ્મરણ નથી હમણાં, પણ એને કોઈ દી જીવનમાં દવા નથી ખાધી એમ. દવાની જરૂરત ન પડી, છે કૃપાના જવાની જરૂર ન પડે. ભાઈ એનો પણ દેહ છે ને, એને ઉપર નીચે ન થાય, દેહ તો એનો પણ છે. કેમ જરૂર ના પડી? જરૂર એટલે ના પડે કે જ્યારે કાંઈ થાય ભગવત ગુણગાન કરવા બેસી જાય. એમાં આપ કૃપા કરીને પરમદની પિતૃચરણ કૃપા કરીને ખૂબ સુંદર એની અંદર આજ્ઞા કરી છે. અમૃત રસ શ્રવ્યો શ્રી વલ્લભ મુખ માધુરી તે, એની અંદર એ જ આજ્ઞા કરી છે. ખૂબ આપ કૃપા કરીને સુંદર સમજાવ્યું છે. એ લગભગ વિષ્ણુદાસજીનું પદ છે, મને ધ્યાન છે ત્યાં સુધી. એમાં આપે જ આજ્ઞા, વિષ્ણુદાસજી એ જ આજ્ઞા કરે છે. ઔષધિ ન આન એસી, આન એટલે અન્ય, ઔષધિ ન આન એસી ભવસાગર તરવે કી, કરીએ અનુપાન કીજે અનુપાન પ્રપંચ તે બચાઈ કે. એના માટે આપ કાકાજી બહુ સુંદર કૃપા કરીને આપ ખોલ્યું છે આની અંદર એ પદમાં. તો કહેવાનો તાત્પર્ય એ જ છે, જે ભગવત ગુણગાન છે, ભગવત નામ છે, પ્રભુનું ધ્યાન છે, એ ઔષધિથી કંઈ ઓછું થોડી છે. પણ આપણો વિશ્વાસ નથી એટલો. એમને એટલો વિશ્વાસ હતો, એટલા દ્રઢ હતા કે ભગવત ગુણગાન કરવા બેસી જતા. એમ કાંઈ થતું તો, નાનું મોટું કાંઈ થતું તો ભગવત નામ લેવા બેસી જતા, અને એનાથી જ એને બધું થઈ જતું. અને થઈ જ જાય, ના થાય એવી કોઈ વાત જ નથી. પરંતુ આપણી સ્થિતિ એવી નથી કે આપણને સંશય છે ને, મુદ્દો એ છે. સંશય આવ્યો, શંકા એટલે અવિશ્વાસ થયો, પછી ફલિત કેમ થાય? વિશ્વાસ જ મુખ્ય વસ્તુ છે. કૃપાને કારણ પણ વિશ્વાસ છે. તમારું જેટલી દ્રઢતા તમારી વધતી જશે એટલી કૃપા તમારા ઉપર થતી જશે. તમારું આગળ વધવું વિશ્વાસ જ છે, બીજું કંઈ છે નહીં. જે કહેવાય છે કે જીવ ભક્ત એક પગ આગળ વધે છે તો પ્રભુ 10 પગ આગળ વધે છે, સામા પધારે છે.
કૃપા કરવા માટે. આ આપનો સ્વભાવ છે, સહજ સ્વભાવ છે કૃપાનો, દયાલુ છે આપ. પરંતુ એ જે આગળ વધવાની વસ્તુ છે એ જ વિશ્વાસ છે. જેમ જેમ તમારો વિશ્વાસ દ્રઢ થતો જશે એમ જ તમારી પ્રીતિ પ્રભુમાં વિશેષ થતી જશે. અને એમ જેમ જેમ પ્રીતિ વધારે થશે એમ જ કૃપા વધારે થતી જશે. એટલે એ સ્થિતિ આપણી નથી. એટલા માટે એ ધ્યાન રાખવું ખાસ કે નિશ્ચિંત નથી થઈ જવાનું. એમાં પણ એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. કાલ જે વાત થઈ એની અંદર એમ નથી વાત કે ભાઈ આપે આજ્ઞા કરી કે ભગવદ્ ગુણગાન કરો એટલે પછી બધું જ છોડી દઈએ, કોઈ પણ ઉપચાર આદિ કરે નહીં, એવું નથી. ઉપચાર કરવો પડે. એનું કારણ છે કે જે આયુર્વેદ છે એ પણ જેમ તેમ વસ્તુ નથી. એ પણ વેદમાંથી પ્રકટ થયેલ છે, એટલે ભગવાન દ્વારા જ પ્રકટ થયેલ છે. એના પણ જે એ છે ધન્વંતરી, એ પણ ભગવદ અવતાર છે. એના અધિષ્ઠાતા જે છે એ પણ ધન્વંતરી એમ ભગવદ અવતાર છે. એટલે આયુર્વેદની ઔષધિ જે છે એ પણ દિવ્ય છે. એને પણ આપણે માન આપવું પડે, ના આપવું પડે એવું નથી. અને એ પણ લેવી પડે, એની કોઈ વાત. કેમ કે આપણો વિશ્વાસ એવડો નથી એટલે આપણે એનું અનુપાન કરવું જોઈએ, લેવી જોઈએ. પરંતુ એનું મતલબ એવું નથી કે એના ભરોસે થઈ જાઓ. ભરોસો એનો નહીં. ભરોસો તો એક જ હોવો જોઈએ, શ્રી વલ્લભના ચરણારવિંદનો. કૃપા એમની થશે, એમનાથી જ બધું થશે. પરંતુ એટલા દ્રઢ નથી એટલે ઔષધિ દ્વારા એનો ઉપચાર યોગ્ય છે, એ કરવો જોઈએ, ના કરવો જોઈએ. કેમ? જો તમે ઉપચાર ના કરો તો પરિસ્થિતિ એવી થાય, કેમ કે વિશ્વાસ દ્રઢ નથી તો જેમ જેમ જીવની સ્થિતિ અગર બગડતી જાય તો પરિસ્થિતિ એવી થાય કે એનો વિશ્વાસ ઓર ડગતો જાય, ઓર કમજોર પડતો જાય. છેવટે પરિસ્થિતિ શું થાય? છેવટે શ્રમ કોને લેવો પડે? ભક્ત માટે પ્રભુએ લેવો પડે. એ જ પ્રકારે કે જેને આ પરિસ્થિતિ થઈ જ નથી, જેને કોઈ રોગ લાગ્યો જ નથી, એને પણ નિશ્ચિંત નથી થઈ જવાનું. એને પણ જે કંઈ એના સંસાધનો છે, જે એના રક્ષણના જે કંઈ પદાર્થો છે એ બધા એને ધ્યાન રાખવાના જ છે. એ રીતે એને રહેવાનું જ છે. એ એટલા માટે રહેવાનું છે કે કાલે જો મને આ વસ્તુ લાગે તો મને બચાવવા માટે મારા પ્રભુને, મારા સ્વામીને શ્રમ કરવો પડશે. અને એ મને માન્ય નથી, એ મને ગ્રાહ્ય નથી. એ મારા દાસ ધર્મ માટે એ મને યોગ્ય નથી, દાસત્વને. એટલે મારા પ્રભુને શ્રમ ના પડે એ કર્તવ્ય છે મારું. એ મારે કાર્ય કરવાનું છે, એવું કાર્ય કરવાનું છે. એટલા માટે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ. નિશ્ચિંતતાની વાત નથી આવતી, નિશ્ચિંત તો રહેવાનું જ નથી. આ લૌકિક દૃષ્ટિએ કે વિશ્વાસ થયા બાદ પણ, વિશ્વાસ હોય તો પણ નિશ્ચિંત નથી રહેવાનું. પ્રભુમાં વિશ્વાસ હોવો સુંદર વાત છે, આનંદની વાત છે. ઘણા એમ કે અરે પ્રભુમાં વિશ્વાસ છે, મને કાંઈ થાય જ નહીં. ઘણા એમ કહેતા હોય અરે મને તો આ પ્રભુ રાખવાવાળા, મને શું થાય? બરાબર છે, પ્રભુ તો કૃપાલુ છે, પ્રભુની કૃપાથી કંઈ જ ન થાય. પરંતુ એટલો દ્રઢતાપૂર્ણ વિશ્વાસ આપણને છે કે ખાલી આ જીવડો બોલે છે, એ તારણ કોણ કાઢશે? એ તો વિચારો. બોલવામાં ને કરવામાં હાથી ઘોડાનો ફરક છે. બોલવામાં તો ઘણું બોલી દે. બોલવામાં તમે કહ્યું જે આપ ઠાકોરજી જ છો, તમે એમ જ બોલો. બોલવામાં તો એમ જ બોલે કે આપ ભગવાન, અમારા માટે તો આપ જ ભગવાન છો, આપ જ મહાપ્રભુજી છો. પણ માનવું બહુ કઠણ છે. અગર પ્રભુ અને મહાપ્રભુજી માનતા હો તો એ સ્થિતિ થઈ જાય કે હું કહી દઉં કે 360 દી તો અહીંયા બેઠો રહે, હલતો નહીં, ઘરે જવાની જરૂર નથી, તો તારે બેઠવું પડે. એમાં બીજી વાત નહીં.
પણ એ સંભવ નથી. થાય સંભવ? ના થાય. કેમ? કેમ કે વિશ્વાસ નથી. ખાલી આ તો વાણીના વિલાસ છે. વાતો બોલીએ છીએ આપણે, જે સાંભળ્યું છે બોલીએ છીએ, માનતા નથી. માનવું અલગ વસ્તુ છે. હું તો અહીં સુધી કહું છું તમને, કાલે આપણે જે વાત કરતા હતા કે પ્રભુમાં ને ગુરુમાં, એટલે કે મહાપ્રભુજીમાં, ગુરુમાં મહાપ્રભુજીથી હું લઉં છું કે જે સુરદાસજી આમાં કૃપા કરીને દાન કરવા માંગે છે, જે આપનો ઉદ્દેશ્ય છે, જે આપનું લક્ષ્ય છે, કે શ્રી ગોવર્ધનધરણ ને શ્રી મહાપ્રભુજીમાં કોઈ પ્રકારનો કોઈ જાતનો ભેદ નથી, ભેદ બુદ્ધિ રાખવી જ નહીં. એમ એ જે આપને દાન કરવું છે એમાં પણ હું તમને એમ કહું છું કે મહાપ્રભુજીને પણ ભગવાન ક્યાં માનીએ છીએ? અમારી વાત તો બહુ છેટી છે, બહુ દૂર છે. મહાપ્રભુજીને પણ ભગવાન કરીને કોણ જાણી રહ્યું છે? બધા બોલી રહ્યા છે. જાણ્યા તો એમને છે, દામોદરદાસજી હરસાનીજીએ જાણ્યા તો એમને જ. એમણે જાણી લીધા. 84 વૈષ્ણવ, 252 વૈષ્ણવ એમણે જાણ્યા કે એમાં કોઈ ભેદ નથી, એ જ સ્વરૂપ છે. જેમ સન્મુખ ગયા પૂર્ણ પુરુષોત્તમ કે દર્શન ભય આવે છે ઘણા વાર્તા, પૂર્ણ પુરુષોત્તમ કે દર્શન ભય. દર્શન થયા ને માની લીધું. એકવાર દર્શન થયા એવું નહીં, માની લીધું કે પૂર્ણ પુરુષોત્તમ જ છે, એમાં બીજી વાત નહીં. એટલે સમજવાની વાત એ છે આપણા માટે કે આપણો એટલો વિશ્વાસ નથી, એટલે આપણે નિશ્ચિંતતા ના હોવી જોઈએ, ચિંતા એની હોવી જ જોઈએ. એમ ચિંતા એટલે એવી ચિંતા નહીં, પણ પ્રભુને શ્રમ ન લેવો પડે એની ચિંતા. એટલા માટે આપણને જે આવશ્યક છે, યોગ્ય છે, એ આચરણીય છે, એ આચરણ કરવાનું જ છે. આ લૌકિકની દૃષ્ટિએ હું કહું છું, આ જે મહામારી જે ચાલી એની હિસાબે. અને બીજા પ્રકારે જ્યારે જોઈએ અલૌકિકમાં પણ તો વિશ્વાસ છે તો પણ નિશ્ચિંતતા નથી થવાની. નિશ્ચિંત થવાનું જરૂરી નથી. એ કયા પ્રકારે? કે વિશ્વાસ છે કે શ્રી મહાપ્રભુજીની કૃપા થઈ છે, મહાપ્રભુજીએ કૃપા કરીને અંગીકાર જીવનો કર્યો છે, શરણે લીધા છે, એટલે આપણી અવરગતિ નહીં જ થાય અને આપણને પ્રાપ્તિ થશે જ. કૃપા કરીને પ્રભુ આપણી સામું જોશે જ અને કૃપા કરીને આપણને ફલ પ્રાપ્ત કરાવશે જ. એમાં કોઈ બીજી વાત નથી, શંકાને સ્થાન નથી. પણ નિશ્ચિંત નથી થઈ જવાનું. નિશ્ચિંત થઈને આપણે ધંધો કરવા બેસી જઈએ દુકાને, રોજ નોટું ગણીએ બેઠા બેઠા. એ મારું તો થઈ ગયું કામ, બ્રહ્મસંબંધ દઈ દીધું મહાપ્રભુજીએ, એટલે બાદ મારે તો શરણે આવી ગયો. હવે તો પ્રભુ તો કૃપા કરવાના જ છે, જેથી જાઈશ તેથી લીલામાં જ બધું પ્રાપ્ત થઈ જવાનું છે. વાત પૂરી. પછી મને શું જરૂર? હવે ભલે નોટું ગણું. જે વ્યાપાર કરે, વ્યવહાર કરે, સમાજ, અહીંયા આવ્યો છું, ખૂબ સમાજના કાર્ય કરી લઉં, ખૂબ પરિવારનો કાર્ય કરી લઉં, પરિવારમાં ખૂબ સારો બની જાઉં, મારું બધું થઈ જ જવાનું છે. એવું નથી હો. એવી નિશ્ચિંતતા બિલકુલ માનતા નહીં તમે. એવી નિશ્ચિંતતા તમારા યોગ્ય નથી, તમારા માટે એ આચરણીય નથી. સતત એનો તાપ રહેવો તમને જરૂરી છે. કરાવશે જ, કૃપા કરશે જ, પણ ક્યારે કરશે? ક્યારે કૃપા કરશે આપ? એના માટે શું જરૂરી છે? એ કૃપા થાય એના માટે શું જરૂરી છે? એ આચરણીય છે, એ આચરણ કરવા યોગ્ય છે. કે જો આમાં મન રાખશું, જો એમાં ને એમાં પ્રવૃત્ત રહેશું બધી પ્રકારે, તો કંઈ નહીં પ્રાપ્ત થાય. જેમ પ્રાપ્ત થાય એ બાજુનો આપણે માર્ગ, એ માર્ગને અપનાવવો પડશે. એ બાજુ તત્પરતા દાખવી પડશે, તત્પર થવું પડશે, તો પ્રાપ્ત થશે. અન્યથા નહીં થાય. થશે જ પ્રાપ્ત, પણ તો થશે. એટલે એમાં પણ વિશ્વાસ છે. અવિશ્વાસની વાત જ નથી. પ્રભુ ઉપર અવિશ્વાસ થાય જ નહીં. આપ કૃપા કરશે જ, પણ એમાં નિશ્ચિંતતા નહીં. સતત એનું ચિંતન ક્યારે થશે, ક્યારે થશે, ક્યારે થશે, સદૈવ જરૂરી છે. એટલે એ ખાસ કાલની વાત હતી, એટલે મેં કે આજે એનું પણ કેમ કોઈક એવું અવળું ન સમજી બેસે એમાં કે ભાઈ કોઈ પણ ઉપચાર કરવાની આવશ્યકતા નથી, કે હવે નિશ્ચિંત થઈ જવાની આવશ્યકતા છે,
ચિંતા કરવાની જરૂર નથી, એવું નથી. એ તો ધ્યાન તો રાખવું જ, સાવચેત તો રહેવું જ. તો ભરોસો, દ્રઢ, આપણે બે વસ્તુ દર્શન કરી ગયા. એના પછી આપ આજ્ઞા કરે છે કે ઇન ભરોસો દ્રઢ ઇન ચરણન કેરો. તો હવે એમાં ઇન આપ આજ્ઞા કરે. ઇન એટલે કોણ? ઇન એટલે શું? ઇન છે એ અંગુલી નિર્દેશ છે, જેને આપણે ગુજરાતીમાં કહીએ કે જેને ગુજરાતીમાં આપણે કેવું હોય કે આમનું, એમ જેને આપણે કહીએ ને આમનું, આપનું, આમનું, એમનું, એ જે શબ્દનો પ્રયોગ કરીએ એ રીતે બ્રજભાષામાં ઇન એ અંગુલી નિર્દેશ છે. કેમ અંગુલી નિર્દેશ ત્યાં થયો? ઇન કેમ આજ્ઞા કરી? કેમ કે ત્યાં સૂરદાસજી જ્યાં બિરાજે છે, આપે જ્યાં પદની રચના કરી છે ત્યાં સન્મુખ શ્રી ગુસાઈજી બિરાજે છે. હે હરખા શ્રી ગુસાઈજી બિરાજે છે અને ભગવદીઓ પણ બિરાજમાન છે. એટલે ત્યાં ઇન આજ્ઞા કરે છે. એટલા માટે એ અંગુલી નિર્દેશ છે, વર્તમાન પ્રયોગ છે. અને હવે ચરણન આજ્ઞા કરી કે ચરણન કેમ આજ્ઞા કરી? જો શ્રી ગુસાઈજીની વાત હોત તો એને ચરણ કેરો, તો એક વચનની વાત હોત. ચરણનમાં બહુવચન આવ્યું. ચરણન જે પ્રયોગ છે બહુવચનનો પ્રયોગ છે. તો ચરણન કહેવાનો તાત્પર્ય શું છે એમાં? ત્યાં આપ વાત આવે છે, એમાં સમજવાનું છે એ વસ્તુ કે એક તો શ્રી ગુસાઈજીના યુગ્મ ચરણારવિંદ, યુગલ ચરણારવિંદ, એક અર્થ એ છે. બહુવચનનો પ્રયોગ સંસ્કૃતની અંદર એવું છે કે વડીલ હોય, માનવાચક જ્યાં શબ્દનો પ્રયોગ કરવામાં આવતો હોય ત્યાં પણ બહુવચનનો પ્રયોગ થાય છે. આ સંસ્કૃતમાં નિયમ છે. ભલે એક માટે થતું હોય, એક જ હોય, પણ તો પણ જ્યાં આપણાથી વડીલ, કોઈ પ્રભુ માટે, ગુરુ માટે એવી વાત આવે ત્યાં બહુવચનનો પ્રયોગ થાય છે. એમાં દોષ નથી એનો. બીજી વાત કે બે ચરણારવિંદ થયા તો ચરણન કેરો, એકથી વધારે છે, બે છે એટલે ચરણન થઈ શકે. ત્યાં બે વસ્તુ આ થઈ. ત્રીજી વાત એવી છે એની અંદર કે જે આપની સાથે ભગવદીય ઠાળા છે, ચતુર્દાસજી છે, રામદાસજી છે, આદિ પ્રભૃતિ જે પણ 84 વૈષ્ણવ છે, 84 વૈષ્ણવો છે, બધા જ આપ શ્રી મહાપ્રભુજીના આવેશ અવતાર છે. જેટલા 84 વૈષ્ણવો છે અને 252 વૈષ્ણવો છે, શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીના આપ આવેશ અવતાર છે. તો એ હિસાબે પણ બધા જ જે બિરાજમાન છે તો ચરણન કરીને બહુવચન થઈ ગયું કે આ બધા ચરણન કેરો. કેમ? સૂરદાસજી આ ભગવદીય છે એટલે એ સ્વરૂપને જાણે છે. આપના અંગ છે એક એક, એ વસ્તુને જાણે છે, એ સ્વરૂપને સમજે છે. એટલે આપે ત્યાં બહુવચનનો પ્રયોગ કરીને ચરણન કેરો એવી પણ આપે આજ્ઞા કરી. ત્યાં એક શંકા થાય છે કે ભાઈ સૂરદાસજી તો શ્રી ગુસાઈજીને જ બતાવ્યા છે અને તમે બધાને બતાવો છો. સૂરદાસજી તો શ્રી ગુસાઈજી માટે જ આજ્ઞા કરે છે ને તમે બધા માટે આજ્ઞા કહી રહ્યા છો કે ચરણન કેરો, એમ શંકા થાય છે. એટલે સમજવાની વાત છે કે ત્યાં કે સિદ્ધાંત રહસ્ય સ્તોત્ર જે છે એની અંદર આપ આજ્ઞા કરે છે
શ્રી મહાપ્રભુજી ગંગાત્વમ સર્વદોષાણામ ગુણદોષાદિવર્ણના ગંગાત્વેન નિરૂપ્યાસ્યા તદ્વદત્રાપી ચૈવહી. એની અંદર જે આપ ઉદાહરણ દીએ છે એમાં ટીકાની અંદર એનો ઉલ્લેખ છે કે જે રીતે ગંગાજીમાં શુદ્ધ અશુદ્ધ દરેક પ્રકારનું જલ હોય, કોઈ પણ પ્રકારનું હોય, એ બધું ગંગાજીમાં મળે ત્યારે ગંગા રૂપ તદરૂપ જ થઈ જાય છે. ગંગાત્વ એની અંદર આવી જાય છે. એમાં કાંઈ બીજું ત્રીજું રહેતું નથી. અનેક પ્રકારના જલ આવીને ગંગાજીમાં ભળે છે, પરંતુ એ ગંગાજી જ કહેવાય છે. એ જ રીતે જ્યારે બ્રહ્મ સંબંધ આપે શ્રી મહાપ્રભુજી કૃપા કરીને કરાવે છે જીવને, બ્રહ્મ સંબંધ કરીને જીવનો અંગીકાર જ્યારે કરે છે ત્યારે એ બ્રહ્મરૂપ જ થઈ જાય છે, તદરૂપ જ થઈ જાય છે બ્રહ્મ સંબંધ દ્વારા. એ એની અંદર ઉલ્લેખ છે ટીકાની અંદર. એ જ રીતે નંદદાસજી આપ આજ્ઞા કરે છે પંચાધ્યાયની અંદર, રાસ પંચાધ્યાય જે નંદદાસજી કૃત છે બ્રજભાષાની, એમાં આપ આજ્ઞા કરે છે કે ભૃંગી ભયતે ભૃંગ હોત, ભૃંગી ભયતે ભૃંગ હોત વહ કીટ મહાજડ, શ્રી કૃષ્ણ પ્રેમ તે કૃષ્ણ હોય નહીં અચરજ બળ. કેટલી સુંદર વસ્તુ છે. ગજબ આપ આજ્ઞા કરી છે. ભ્રમરો હોય, ભ્રમરો એ શું કરે? ઓલી ઈડને લઈને આવે. કીટ હોય એ ભ્રમર કીટ હોય, એ ઈડને લઈને આવે, ઈયળને. અને ઈયળને લાવીને પોતે પોતાના તેમાં રાખે, પોતાના ઘરમાં, પોતાના દરમાં, પોતાનું જે બનાવ્યું હોય ને એની અંદર રાખે. રાખીને માથે ભોં 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 ખૂબ ભમે એની ઉપર, ખૂબ એને જેને કહે ખૂબ, જે તમે કહી શકો આજની ભાષામાં અગર કહો, હે નહીં ટોર્ચર નહીં, હા આજની ભાષામાં કહીએ તો હિપ્નોટાઇઝ જેવું, એમ લૌકિક તુચ્છ ભાષામાં કહીએ તો એમ હિપ્નોટાઇઝ કરી દેવું એમ. એવી રીતે એકદમ માથે 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 ઘૂમડા મારે રાખે ને પોતાનો અવાજ, પોતાનો એક ઘૂં 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 કરી રાખે એના ઉપર. એનાથી પ્રભુએ કેવી વસ્તુ બનાવી છે વિચારવાની વાત છે. એ ઈયળ હોય છે પણ એ ભ્રમર બની જાય છે, ભ્રમર બની જાય છે. એ સત્ય છે, એવું થાય છે. અને એવું જોયું છે અમે તો ચપાસનીમાં, ચપાસનીમાં એવું બધું બહુ જોવા મળતું. હવે તો બહુ ઓછું થઈ ગયું, પેલા ઘણું જોવા મળતું. એવું દરવાજા હોય ને બાર શાક, એ બાર શાકની અંદર એવા માટીના ઘર જેવા એના બનેલા હોય, અને ઓલું ઈડને લાવીને એમાં મૂકીને પછી ભૂં 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 કરતા રહેતા હોય. નાના હતા ત્યારે સમજતા નહીં કે આ શું છે. પછી જ્યારે સમજ્યા, ભણ્યા ને, જ્યારે આ ન્યાય છે, કીટ ભ્રમરન ન્યાય આને કહેવાય સંસ્કૃતમાં. કીટ ભ્રમરન ન્યાય ન, અલગ પ્રકારના અનેક ન્યાય છે, કેટલા પ્રકારના. એમાં એક ન્યાય છે, આને ન્યાય કહેવામાં આવે કે કોઈ વ્યક્તિને પોતાના જેવો બનાવી લેવો. એ જે વસ્તુ છે, એ જે કલા છે, એની અંદર કીટ ભ્રમરન ન્યાયનો પ્રયોગ થાય છે. હે ચંપા તુજ में 3 गुण रंग रूप और रूपराज, પછી ચંપા તુજ में 3 गुण रंग रूप और रूपराज, तो ભ્રમર આવે પાસ. હા. તો એવી રીતે એ ઘૂમીને ઘણી વાર અમે જોયેલું છે. પણ એ કીટ બનતા નથી જોયું, પણ બની જતા હશે. પછી તો એમાં ન હોય તો શાયદ ઉડી જતો હોય, એવું પણ બની શકે. તો એ સત્ય જ હોય, એમાં કોઈ બીજી વાત નથી. ત્યારે જે ન્યાય આખો કહેવામાં આવ્યો, તો આપ નંદાસજી આજ્ઞા કહે છે કે ભૃંગી ભય તે ભૃંગ હોત વહ કીટ મહાજડ. કીટ જે હોય એ પણ ભ્રમર બની જાય છે, ભૃંગ બની જાય છે. તો શ્રી કૃષ્ણ પ્રેમ તે કૃષ્ણ હોય નહીં અચરજ બળ. આપ આજ્ઞા કરે છે કે કૃષ્ણના પ્રેમમાં કૃષ્ણ બની જાય, એમાં કોઈ અચરજ નથી. મોટી અચરજની વાત નથી, આશ્ચર્યની વાત નથી. એ થઈ શકે, સંભવ છે. એટલા માટે એ અહીંયા સિદ્ધાંત આપ પ્રકટ કરીને એ પ્રમાણ દઈ ને આપ આજ્ઞા કરે છે કે જે ચતુર્દાસજી આદિ, રામદાસજી આદિ છે એ બધા ભગવાન જ છે, એ બ્રહ્મરૂપ જ છે. બધા શ્રી મહાપ્રભુજીના અંગ છે.
કેમ કે એમને કૃષ્ણ પ્રેમ થઈ ચૂક્યો છે, બાકી નથી. એ કૃષ્ણ પ્રેમમાં લીન થઈ ગયા છે, કૃષ્ણ પ્રેમમય થઈ ગયા છે. કે જે ચતુર્વૃદાસજી કે પલ્લામાં ઝૂલતા હતા, હજી તો કંઈક દિવસોના હતા, પલ્લામાં ઝૂલતા હતા, અને કુંભનદાસજી કીર્તન ગાયું, વે દેખો ભરત ઝરોખર દીપક હરિપોઢે ઊંચી ચિત્ર સારી. તો ચતુર્વૃદાસજી પલ્લામાંથી બોલે કે સુંદર વદન નિહારન કારણ રાખે હે બહુ જતન કર પ્યારી. કુંભનદાસજીને થઈ ગયું બસ, શ્રી ગોવર્ધનદાસે મારો મનોરથ પૂર્ણ કરી દીધો. કે મને જેની અભિલાષા હતી, જેની અપેક્ષા હતી, જે મને પ્યાસ હતી, જેની ભૂખ હતી કે હું કોની સાથે સત્સંગ કરું, કોની સાથે ગુણગાન કરું, એવો મને કોઈક જોઈએ, એવું મને જોઈએ. બસ એ ચતુર્વૃદાસજી આપ કૃપા કરીને એમને, એટલે કુંભનદાસજી આજ્ઞા કરે कि 7 बेटे तुम्हारे कितने बेटा, वैसे तो कृपानाथ 7 हैं और वैसे 1.5 बेटा है. 1.5 कैसे? तो आधो बेटा कृष्णदास और पूरो चतुर्वृदास. ये चतुर्वृदास जी एમાં શું ઘટે, શું બાકી રહે ભાઈ, વિચાર તો કરો. એટલે બીજી વસ્તુ કે એ પણ બીજી વસ્તુ પણ એની અંદર આપે કૃપા કરીને આજ્ઞા કરી છે કે આપકો પ્રાકટ્ય 11 કો હૈ, 11 તિથિ કો હૈ. શ્રી મહાપ્રભુજીનો પ્રાકટ્ય જે છે એ એકાદશીનો છે. તો તેનો અભિપ્રાય શું છે? એકાદશીનો છે તેનો અભિપ્રાય શું છે કે 11માં કેટલા અંક હોય, કયા કયા અંક હોય છે 11માં? એકડા કેટલા હોય? 2. અને એમને ગુણા કરો તો 1 ને 1 થી ગુણો કરો તો કેટલું થાય? 1 થાય. તો બધા જ સમાન થઈ જાય, 1 1 1 સમાન જ રહે, બીજી વાત જ ન હોય. એટલે આપ કૃપા કરીને જેને ગ્રહણ કરે, જેનો અંગીકાર કરે, એ આપમય જ થઈ જાય, એ આપ જ બની જાય, આપના રૂપ જ થઈ જાય, એવું આપ એમાં આજ્ઞા કરે છે. એ જ રીતે પછી આપે બધાની આજ્ઞા કરી છે, જેમ કે પદ્મનાભદાસ સારીખા વૈષ્ણવ, પદ્મનાભદાસ જેવા કે એને ક્ષત્રાણીને બેટો નહોતો, તો આપે પોતાના ચરણારવિંદનું જલ લઈ અંગૂઠા જલ કરી ચરણારવિંદનું દે લે 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 બીજા બેટા હોય ગયો. એવી સામર્થ્ય ક્યાંથી આવી? ભગવત સ્વરૂપ છે ત્યારે જે સામર્થ્ય થાય, અને થાય એમ થોડું થાય. એવા ઘણા એમ માધવ ભટ્ટે સાહુકારનો પુત્રને જીવડાવી દીધો, એ બધા એના ઉદાહરણ આપ્યા છે. રાજા દુબે, માધવ દુબે મૂરખને મહાપંડિત કરી દીધો, મહાપંડિત બનાવી દીધો મૂરખને. કેવલ 1 માલા ભગવત નામની કરાવીને, 1 માલા ભગવત નામની કરાવી અને એને પંડિત બનાવી દીધો. આ બધા એના ઉદાહરણ છે. તો ભગવદીઓમાં આવો સામર્થ્ય છે, એટલે એ ભગવદીઓમાં શ્રી મહાપ્રભુજી શ્રી ગુસાઈજીએ જે અંગીકૃત કર્યા છે, ભગવદીઓમાં એવો સામર્થ્ય છે, એટલે એમને મહાપ્રભુ જ સમજવા, એમાં કોઈ તારતમ્ય નથી. ભગવદી અને ભગવાનમાં કોઈ તારતમ્ય નથી, એ સ્વરૂપ જ જાણવું. એમને એમ અંતર્જામીપણું આપનું ભગવદીઓનું. કૃષ્ણદાસ મેઘન રાતના સમયમાં તરત નીકળી પડ્યા. અંતર્યામીપણું નથી શું છે? આપના મનમાં વિચાર આવ્યો, આપ જાણી ગયા, તરત આપ મુરમુરા લઈને પધાર્યા. એટલે એ બધું બ્રહ્મત્વને દર્શાવે છે, કહેવાનું તાત્પર્ય. આ બધું બ્રહ્મત્વના લક્ષણ છે, એમને એમ નથી. જે છે તે આપના
આપના જ સ્વરૂપ છે. એટલે ત્યાં જો ચરણન કહેવામાં આવે તો એમાં કોઈ શંકાને સ્થાન નથી, એમાં કોઈ સંશય નથી. એટલે ચરણન આપે બહુવચન પદ વાપર્યો છે, પદનો પ્રયોગ કર્યો છે. ત્યાં બીજી વસ્તુ, હજી વસ્તુ છે એની અંદર, કે ચરણન કીધું, પદાંબુજ નથી આજ્ઞા કરી આપે. ચરણ તો બધાના હોય એમ, પણ પદાંબુજ બધાના ના હોય, ચરણ બધાના હોય. સામાન્ય ચરણ સંસ્કૃત શબ્દ છે. આજ એક પુત્ર હોય, એ પિતાની જ્યારે પિતા પાસે બેઠો હોય, ઠીક, આ તમને તો સંસ્કૃત તમારા જેહનમાં જ નથી, સંસ્કૃત તમારા વ્યવહારમાં જ નથી, એટલા માટે પરિસ્થિતિ એવી છે કે તમે એમ કહો બાપુજી ચંપી કરી દો, તમે એમ બોલો. પણ અન્યથા જેને સંસ્કૃત આદિ જે ભાષામાં હોય, જેને વ્યવહારમાં હોય, તો બાપુજી ચરણ ચાંપી દો, એના ચરણ જ બોલીએ આપણે, એને પગ ન બોલીએ. પિતાના ચરણ હોય, માતા પિતા એમના ચરણ આપણે ચરણ કહીએ, ચરણ છૂઈએ, ચરણ સ્પર્શ કરીએ. જેના આપણે ચરણ છૂઈએ, ચરણ સ્પર્શ કરીએ, એ બધાને ચરણ જ બોલીએ આપણે. કેમ, ચરણ તો બધાના હોઈ શકે, હસ્ત ચરણ આ શબ્દો તો બધાના હોય, પણ પદાંબુજ ન હોય બધાને. એટલે ત્યાં ચરણ પણ, એટલે માટે ચરણ પણ કહ્યું. પદાંબુજ તો પરમ પદ ફલરૂપ હોય, પદાંબુજ જે હોય એ તો પરમ પદ ફલરૂપ છે. એ તો શ્રી મહાપ્રભુજીના, શ્રી ગુસાઈજીના જ હોઈ શકે, એમનો જ સંભવે, અન્યના નહીં. એટલા માટે ત્યાં ચરણનો પ્રયોગ છે, ત્યાં પદાંબુજનો પ્રયોગ નથી કરવામાં આવ્યો. અને ચરણ ક્રિયાશક્તિ રૂપ છે, ક્રિયાશક્તિ દાસ રૂપ છે. એટલા માટે જાણવામાં આમ પણ આવે છે કે જે દાસરૂપ વૈષ્ણવો છે તેમના પણ ચરણને સાથે એમાં લીધા છે, એમની પણ વાત કરી છે. દ્રઢ એન ચરણન કેરો. પછી ભરોસો દ્રઢ એન ચરણન, ને ત્યારબાદ આપ કહે છે, આજ્ઞા કરે છે કેરો. સો કહા, એ શું? કેરો એટલે શું છે? કેરો તો એક બ્રજભાષાનો શબ્દ છે. જેમ કે તણો, ગુજરાતીમાં આપણે વિચાર કરીએ તણો, જે શબ્દ આપણે પ્રયોગમાં લેતા હોઈએ કે એ ચરણ તણો વિશ્વાસ, એમ પ્રયોગ નથી ધ્યાનમાં આવતો હમણાં કંઈ. આપ તણો નિજદાસ, આપ તણો નિજદાસ તો કોઈ ધોળમાં છે એવું કાંઈ છે. તાત તણો પ્રતિબિંબ, એમ તો એ તણો જે છે એકદમ ભલે પર્યાય નહીં હોય એવું બની શકે, પરંતુ કેરો કે કેરો શબ્દ જે વ્રજભાષાનો શબ્દ છે એમ, પણ કે ભરોસો દ્રઢ એને ચરણન કેરો. આ ચરણોનો વિશ્વાસ, આ ચરણોનો જેને આપણે કહીએ આ ચરણ તણો વિશ્વાસ. એટલે એક સામાન્ય શબ્દનો અર્થ જે છે એ તો એ છે કેરો. અને એ એટલા માટે એ શબ્દનો પ્રયોગ છે કેરો કે વિશ્વાસ જતાવવા માટે, અનન્યતા જતાવવા માટે, કે બીજાનો નહીં એમ. કેરો આનો જ માત્ર એમ, એનાથી અનન્યતા સિદ્ધ થાય છે. અન્યના નહીં, અન્યનો નહીં, કોઈ પણ અન્ય ચરણનો નહીં,
માત્ર ને માત્ર આ ચરણનો જ વિશ્વાસ. એટલા માટે અનન્યતા જતાવવા માટે ખાસ આ વસ્તુ છે, કેરો આપે આજ્ઞા કરી છે. તો પછી જે વાદી હોય તે અમુક શંકા કરે આ વાત ઉપર કે તમે એમ ના કહો કે ભરોસો ધણી ચરણ કેરો. કેમ? કે શ્રી રામચંદ્રજી, શ્રી કૃષ્ણચંદ્રજી, શ્રી વામનજી, શ્રી નરસિંહજી, શ્રી કપિલદેવજી, વેદવ્યાસજી, આ બધા અવતારો જે છે આમણે પણ જીવોનો ઉદ્ધાર કર્યો છે. આ બધા સ્વરૂપે પણ ઉદ્ધાર કર્યો છે, નથી કર્યો એવું તો નથી. એમણે બધાએ પણ ઉદ્ધાર કર્યો છે કે હા, ઉદ્ધાર તો કર્યો છે, વાત સાચી છે. કે તો પછી હવે આગળ અંતરો આવશે, અંતરો પછી લાંબુ થશે, એટલે એ કાલ લેશું ત્યારે જ થશે અંતરો તો. એટલે હવે કાલે એનો ઉલ્લેખ આપ કરશે કે ભાઈ કેરોમાં પછી રામચંદ્રજી, કૃષ્ણચંદ્રજી, વામનજી, નરસિંહજી, કપિલદેવજી જે આપ અવતારોની વાત કરી છે, તો કે અવતારો પણ એમાં નહીં, એમની વાત પણ નહીં આવે એમાં. એમ ચરણન કેરો કહીને ત્યાં માત્ર ને માત્ર શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી અને તદરૂપ તદંગી જે કંઈ છે એ બધાની વાત આવે છે. એટલા માટે તેનો ઉલ્લેખ આપણે કાલ કરશું આગળથી.